નમસ્કાર, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી। આજે તારીખ 6 માર્ચ અને બુધવાર, મહાવદ 11। આજે સવારે 8:29 સુધી ધન રાશિ રહેશે, ત્યારબાદ મકર રાશિ। આજે 8:29 પહેલાં જેટલા બાળકો જન્મે એમનું નામ ભ ધ ફ ડ અક્ષરો પરથી પાડવું, ત્યારબાદ ખ અને જ અક્ષરો પરથી પાડવું। આજે બુધવાર છે, એકાદશી છે અને એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત વ્રત છે અને ભગવાન વિષ્ણુ પણ આજે ખૂબ સ્મરણ કરવું જોઈએ। ભગવાન વિષ્ણુ એ પાલક દેવ છે અને પાલક દેવનું સ્મરણ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઘરમાં ધનધાન્યાદિની વૃદ્ધિ થાય, સુખની પ્રાપ્તિ થાય અને આનંદની પ્રાપ્તિ થાય, કારણ કે લક્ષ્મીજી નારાયણ પાસે છે। માટે આજના દિવસે ભગવાન લક્ષ્મી અને નારાયણનું સ્મરણ કરવું જોઈએ, ખૂબ લાભકારી રહે। અને દૈનિક ટિપ્સ યુટીસીના માધ્યમથી આપને આપીએ છીએ અને આજનો દિવસ આપનો મંગલમય રહે એ જ અભ્યર્થના સાથે કે નિત્ય દિવસ આપના સારા જાય, નિત્ય દિવસોની આપની જે અશુભતા છે એ અશુભતામાં રાહત પ્રાપ્ત થાય। કોઈ પણ કાર્ય દિવસની શરૂઆત કરો તો ઈષ્ટનું સ્મરણ કરવું જરૂરી છે। દિવસે ઉઠો તો પોતાના ઈષ્ટનું સ્મરણ કરતાં કરતાં પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ, તો એ દિવસની જે અશુભતા છે એ અશુભતામાં ખૂબ રાહત પ્રાપ્ત થાય। માટે જ આપને યુટીસીના માધ્યમથી કેવલ નામ સ્મરણની ટિપ્સ આપું છું અને નામ સ્મરણ કરવાથી આપનું જીવન સારું રહે, આપના જીવનની જે દૈનિક આજના દિવસની જે અનિષ્ટતા છે એ અનિષ્ટતામાં રાહત પ્રાપ્ત થાય, કારણ કે નામ એ જ તારક છે અને માટે જ નામ જ એ હરિનામનું, ઈશ્વર નામનું સ્મરણ કરવાથી દિવસની અશુભતા દૂર થાય। એ જ આશા અને એ જ અભ્યર્થના સાથે મેષ રાશિના જાતકોએ આજના દિવસે બુધવાર છે અને બુધના સ્વામી ભગવાન ગણેશ છે, માટે મેષ રાશિના જાતકોએ આજના દિવસે ગણેશજીનું સ્મરણ કરવું જોઈએ, સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા જોઈએ। ગણેશજીને જો શક્ય હોય, આપના ઘરે ગણપતિની મૂર્તિ હોય અથવા તો ફોટો પણ હોય તો આજના દિવસે દુર્વા અર્પણ કરવી જોઈએ, એ ખૂબ લાભકારી રહે। જો શક્ય હોય તો 21 દુર્વાની એક જોડી બનાવો અને એ 21 દુર્વા ભગવાનને અર્પણ કરો। ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર બોલી આપનો દિવસ ખૂબ મંગલકારી રહે। વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને બ્રહ્માજીનું સ્મરણ કરવું જોઈએ। રીમ બ્રહ્મણે નમઃ, રીમ બ્રહ્મણે નમઃ એ પિતા છે, જગત પિતા બ્રહ્મા છે। સૃષ્ટિની રચનામાં બ્રહ્માજી એ પિતાનું સ્થાન છે અને માટે આજના દિવસે તમારે રીમ બ્રહ્મણે નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને 28 વખત રીમ બ્રહ્મણે નમઃ બોલી અને પોતાના દૈનિક ક્રમમાં જાઓ। પોતાના દિવસની શરૂઆત કરો તો પોતાના ઈષ્ટનું સ્મરણ કરો, પોતાની કુળદેવીનું સ્મરણ કરો અને કુળદેવીનું સ્મરણ કરીને જ પોતાના નિત્ય ક્રમની શરૂઆત કરશો તો આપના દિવસની અશુભતાઓ દૂર થશે અને જો ખૂબ જ અશુભતા હશે તો એમાં ખૂબ રાહત મળશે, આપણા દુઃખોમાં પણ ખૂબ રાહત મળશે। માટે કુળદેવીનું સ્મરણ કરી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરવી જોઈએ। માટે વૃષભ રાશિના જાતકોએ બ્રહ્મણે નમઃ બોલવું જોઈએ। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને શિવાંબિકાય નમઃ શું બોલવું જોઈએ? શિવાંબિકાય નમઃ આ મંત્ર 51 વખત બોલવો જોઈએ। આજના દિવસે શિવાંબિકાય નમઃ 51 વખત બોલી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરો। આજનો દિવસ મંગલમય રહે। કર્ક રાશિના જાતકોએ આજના દિવસે રીમ ક્લેશનાશાય નમઃ, રીમ ક્લેશનાશાય નમઃ આ મંત્ર છે 21 વખત બોલી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરો। આજનો દિવસ આપનો મંગલમય રહે। સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને રીમ આદિત્યાય નમઃ, બુધ અને સૂર્ય એ ખૂબ જ ઘનિષ્ઠતા દર્શાવે છે અને આજના દિવસે આપને રીમ આદિત્યાય નમઃ આ મંત્ર 21 વખત બોલીને પોતાના નિત્યક્રમની શરૂઆત કરો। આજનો દિવસ આપના માટે મંગલમય રહે। કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ઘરની બહાર નીકળો તો બહાર નીકળતાની સાથે જ ગાય દેખાય અને એ ગાયને 21 વખત
રીમ ગૌરીય નમઃ બોલીને પ્રણામ કરો. ભલે ગાયની સામે ઊભું રહેવાનું નથી, ગાય પસાર થાય ત્યાં સુધી પણ 21 વાર બોલશો તો પણ વાંધો નહીં. ગાય બેઠી હોય ત્યાં જઈને પણ 21 વાર બોલશો તો પણ લાભ છે. અને ગૌશાળા નજીક હોય તો ત્યાં જઈને બોલો તો પણ લાભ મળશે. પણ ગાયની નજીક જઈને 21 વખત રીમ ગૌરીય નમઃ બોલી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરો. આજનો દિવસ ખૂબ સારો રહે, કારણ કે ગૌરી ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. 33 કરોડ નહીં, 33 કોટી 33 પ્રકારના દેવતાઓનો વાસ છે. અને એ દેવતાઓના વાસને લીધે ગૌરીનું ગાયનું ખૂબ મહત્વ છે આપણા શાસ્ત્રોની અંદર. માટે ગૌરીય નમઃ આ મંત્ર બોલી ગાયને પ્રણામ કરી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરશો. આજનો દિવસ આપના માટે ખૂબ મંગલમય રહે. તુલા રાશિના જાતકોએ આજના દિવસે અત્તરયુક્ત જળથી ભગવાન શિવને જલાભિષેક કરવો લાભકારી રહે. અને એ જલાભિષેક કરતાં કરતાં રીમ શિવાય નમઃ. અને જો એ અશક્ય હોય તો ઘરની અંદર જ જો શિવજીનો પ્રતિમા હોય અથવા ફોટો હોય તો એ શિવજીને પ્રણામ કરીને રીમ શિવાય નમઃ અને શિવજીને એક ટીપું અત્તર પણ લગાવીને પોતાના નિત્યક્રમની શરૂઆત કરવી જોઈએ. મનમાં બોલવું જોઈએ રીમ શિવાય નમઃ. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવતી ચંદ્રઘંટાનું સ્મરણ કરવું જોઈએ અને મનમાં બોલવું જોઈએ રીમ ચંદ્રઘંટાય નમઃ. રીમ ચંદ્રઘંટાય નમઃ 21 વાર બોલી અને પોતાના નિત્યક્રમની શરૂઆત કરો. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. ધનુ રાશિના જાતકોએ આજના દિવસે શૈલપુત્રી માતાનું સ્મરણ કરવું જોઈએ. રીમ શૈલપુત્ર્યય નમઃ. રીમ શૈલપુત્ર્યય નમઃ આ મંત્રને 21 વાર બોલી પોતાના નિત્યક્રમની શરૂઆત કરો. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. મકર રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન ઉમા મહેશ્વરનું સ્મરણ કરવું જોઈએ. રીમ ઉમા મહેશ્વરાય નમઃ આ મંત્ર બોલવો અને સાથે જો શક્ય હોય તો ઉમા મહેશ્વરનું એક જ્યોત પોતાના ઘરે પ્રગટાવવી જોઈએ. જ્યોત એટલે કે દીવો કરવો જોઈએ પોતાના દેવસ્થાન પર. એ લાભકારી રહે. આજનો આપનો દિવસ મંગલમય રહે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને રીમ શક્તિય નમઃ. રીમ શક્તિય નમઃ આ મંત્ર 51 વખત બોલી પોતાના નિત્યક્રમની શરૂઆત કરો. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. અને મીન રાશિના જાતકોએ આજના દિવસે જો આપના ઘરની બહાર કોઈ નાના બાળકો દેખાય તો એ નાના બાળકોને ખાસ રાજી કરો. ચોકલેટ્સ આપો, ફ્રૂટ્સ આપો કે મીઠાઈ આપો. અને રીમ ઈચ્છાધાર્ય નમો નમઃ. ઈચ્છાધારી એટલે જે મનની કામના પૂર્ણ કરે તે સર્પનું નામ છે. અને એ ઈચ્છાધાર્ય નમો નમઃ આ મંત્ર 11 વાર બોલી અને પોતાના નિત્યક્રમમાં જાઓ. આજનો દિવસ આપનો મંગલમય રહે. આ બધી ટિપ્સો આપના દિવસને મંગલમય કરે, આપના આજના દિવસની અશુભતાઓ દૂર કરે અને આપનું જીવન સફળ કરે આજનું. એ જ અભ્યર્થના અને એ જ આશા સાથે નમસ્કાર.